नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। देवभूमि द्वारिका में आज बपोरना समय गोमती नदी में स्नान करवा उतरेला 3 श्रद्धाळु डूबी गया था। जे बाद स्थानिक तरवैयाओ और नगरपालिकाना फायर ब्रिगेडनी टीम दौड़ी आवता एकने बचावी लेवामां आव्यो हतो। तो वधु वात करवामां आवे तो त्यारे मित्रों ज्यारे अन्य बेनी शोधखोळ अने रेस्क्यूनी कामगीरी चालू छे। मळती माहिती प्रमाणे आ तमाम लोको पाटण जिल्लाना होવાનું जाणवा मळ्युं छे। વધુ વાત કરીએ તો આ અંગે મળતી માહિતી પ્રમાણે પાટણથી આજે બપોરના સમયે દેવભૂમિ દ્વારિકા મંદિરે દર્શન કરવા આવેલા 3 યાત્રીઓના ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા, જ્યાં પાણી વધવા હોવાથી ડૂબ્યા હતા। ઘટના અંગે સ્થાનિક અત્યારે તરવૈયાઓ અને નગરપાલિકાના અત્યારે મિત્રો બ્રિગેડ ટીમના અત્યારે સ્તર દોડી આવ્યા હતા। જોકે આને મિત્રો રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી, જેમાં એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે 2 વ્યક્તિ પાણીમાં ગરકાવ થઈ જતા તેમને શોધખોળ ચાલુ કામગીરી ચાલુ છે। મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ત્યારે પાણીમાં ડૂબી ગયેલા બંને મામા ભાણેજ અને પાટણ જિલ્લાના રહેવાસી હતા। જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।